તો 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમા પર ભલે વ્રત તોડી લેજો તમે, આ એક ગુપ્ત વસ્તુ બીજા કોઈને કહ્યા વિના ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ફક્ત ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી દરેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલી ધન દૌલત આવશે કે સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢીઓ પણ બેસી બેસીને ખાશે. પિતૃદોષ, રાહુ દોષ, કાલ સર્પ દોષ બધા દૂર થઈ જશે. ભક્તો, 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમા એ અત્યંત પવિત્ર દિવસ છે અને આ દિવસે બધી માતાઓ બહેનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ધન સમૃદ્ધિ મેળવવા માટે વ્રત રાખે છે. અને વ્રત દરમિયાન જે માતાઓ બહેનો આ ગુપ્ત વસ્તુ ખાઈ લે તો જીવનના દરેક કષ્ટ અને દુઃખ સમાપ્ત થઈ જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ભક્તો, કાર્તિક પૂર્ણિમાનો આ દિવસ અત્યંત ખાસ માનવામાં આવે છે કારણ કે આ જ દિવસે ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર થયો હતો અને આ જ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરી દેવતાઓને મુક્તિ અપાવી હતી. તેથી તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે કાર્તિક સ્નાન, દીપદાન અને દાન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે કાર્તિક માસમાં સ્નાન, વ્રત અને પૂજા કરવાથી બધા પાપ નાશ પામે છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને જે લોકોને સંતાન સુખ, વૈવાહિક સુખ કે ધન સંપત્તિની ઈચ્છા હોય તેમના માટે આ વ્રત અત્યંત લાભકારી છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે. આ સાથે જો કોઈ વ્યક્તિ કાર્તિક પૂર્ણિમાનું વ્રત રાખીને આ ખાસ વસ્તુ ખાઈ લે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપમેળે આવવા લાગે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો તમે 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાની રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે કદી સમાપ્ત નહીં થાય. આ ઉપાય અત્યંત સરળ અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં જરૂર અમલમાં મૂકવો જોઈએ. ભક્તો, 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ ખાવામાં આવે કે બનાવવામાં આવે તેમના ઘરમાં સમગ્ર વર્ષ ધન દૌલતની વર્ષા થતી રહે છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે છે. જી હા ભક્તો, આ કાર્તિક પૂર્ણિમા પૂરા 99 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવી રહી છે. ભક્તો, આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ પૂર્ણિમાને સર્વ સુખ પ્રદાયિની એટલે કે બધા સુખ આપનારી પૂર્ણિમા કહેવામાં આવી છે. અને ભક્તો, કાર્તિક પૂર્ણિમાનું વ્રત જે પણ કરે છે તેને ધનધાન્ય, ઐશ્વર્ય અને સાથે માનસિક શાંતિથી લઈને વૈકુંઠ ધામ સુધી બધું જ પ્રાપ્ત થતું જાય છે. તેથી ભક્તો, આ શુભ સમયે એટલે કે 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમા પર ભલે કંઈ ન ખાવું પણ આ એક વસ્તુ ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં એટલી ધન દૌલત આવશે કે સંભાળી નહીં શકો. અને હા ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમા પર આવો ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવવું અને ન તો તેને ખાવું, વરના સમગ્ર ઘર પરિવાર મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. સાથે ભક્તો, આ વિડીયોમાં જાણો કે 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમા પર આવું શું ખાવું જોઈએ જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. સાથે ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમા પર ભૂલથી પણ આ 5 કામ કદી ન કરવા, નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે. કારણ કે ભક્તો, કાર્તિક પૂર્ણિમાનો આ દિવસ ખાસ કરીને વ્રત, ઉપવાસ અને ધ્યાન સાધના માટે યોગ્ય માનવામાં આવે છે. તેથી ભક્તો, 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાના દિવસે તમારે આ 5 કામ કદી ન કરવા જોઈએ. જે પણ વ્યક્તિ આ દિવસે આ 5 કામ કરે છે તેનું જીવન બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાલી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશ માટે ચાલી જાય છે. ભક્તો, સાથે અમે તમને એ પણ જણાવીશું
કે 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં કદી ધન દોલતની કમી નહીં રહે. હંમેશા જ રૂપિયા પૈસા તમારા ઘરમાં આવતા રહેશે. ધન પ્રાપ્તિના બધા માર્ગો ખુલી જશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, વિડીયોને કદી પણ અધૂરો ન છોડતા. ઘણા લોકો વિડીયોને કાપીને જુએ છે અને પછી કહે છે કે ગુરુજી અમને સફળતા કેમ નથી મળી. તો જો તમે ખરેખર જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો વિડીયોને પૂરો જુઓ, કારણ કે જ્યાં સુધી તમે પૂરો નહીં સમજો ત્યાં સુધી પૂરી માહિતી મળશે નહીં. તેથી ભક્તો વિડીયોને ધ્યાનથી અને પૂરેપૂરો જુઓ. સાથે ભક્તો ભલે કંઈ પણ થઈ જાય પણ 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. પછી તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે ભક્તો 99 વર્ષ પછી કાર્તિક પૂર્ણિમા આવા દુર્લભ અને શુભ સંયોગમાં આવી રહી છે. અને આ કાર્તિક પૂર્ણિમા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે સૌથી ઉત્તમ માનવામાં આવી રહી છે. ભક્તો આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય કદી વ્યર્થ નથી જતો. એટલે કે જે પણ તમે આ દિવસે કરો છો તે હંમેશા ફળદાયી જ થાય છે. અને ભક્તો કાર્તિક પૂર્ણિમા સમગ્ર વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી આ દિવસ એટલો ખાસ છે કે તેને કોઈ પણ કિંમતે છોડવો ન જોઈએ. તમારે આ 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમા પર વ્રત જરૂર કરવું જોઈએ. સાંજે દીપક પ્રગટાવવો જોઈએ. ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. અને એક ખાસ ઉપાય જે અમે તમને વિડીયોના અંતમાં જણાવવાના છીએ તેને તો જરૂર કરવો જ જોઈએ. અને સાથે ભક્તોને આ દિવસે પૂર્ણિમા કથા પણ જરૂર સાંભળવી જોઈએ. ભક્તો ચાલો સૌથી પહેલા તમને કાર્તિક પૂર્ણિમાની થોડી માહિતી આપી દઈએ. ભક્તો આ વખતે 2025માં કાર્તિક પૂર્ણિમાને લઈને લોકોના મનમાં ઘણો ભ્રમ છે કે આ વ્રત 4 નવેમ્બરે રાખવું કે 5 નવેમ્બરે રાખવું, પૂજા પાઠ કેવી રીતે કરવું, શુભ મુહૂર્ત શું રહેશે, શું ખાવું અને શું ન ખાવું. આ વિડીયોમાં અમે તમારો બધો કન્ફ્યુઝન દૂર કરી દઈશું. બસ તમારી પાસેથી વિનંતી છે કે આ વિડીયોને પૂરો જરૂર જુઓ, કારણ કે પૂરી માહિતી ત્યારે જ મળશે જ્યારે તમે ધ્યાનથી અંત સુધી જોશો. ઘણા ભક્તોના પ્રશ્ન પણ આવી રહ્યા છે કે ગુરુજી, શું અમે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચોખા ખાઈ શકીએ કે નહીં? અથવા જે લોકો પહેલી વાર વ્રત કરે છે તે આ દિવસે વ્રત કરી શકે કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ પણ અમે આજના વિડીયોમાં તમને આપવાના છીએ. અને સૌથી મહત્વની વાત એ કઈ વસ્તુ છે જે તમારે 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાના દિવસે જરૂર ખાવી જોઈએ. કારણ કે જો તમે આ વસ્તુ ખાઓ છો તો તમને ધનવાન બનતા વિધાતા પણ તમને નહીં રોકી શકે. ભક્તો, આ પૂર્ણિમા અત્યંત ખાસ અને ફળદાયી છે. અને આ રાત્રે તમારે તુલસીના છોડમાં એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. જો તમે આવું કરો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આગમનના બધા માર્ગો ખુલતા જાય છે. ભક્તો, તેથી ફરીથી કહીએ છીએ, વિડીયોને પૂરો જ જુઓ, તેને કદી અધૂરો ન છોડશો. તો ચાલો ભક્તો હવે જાણીએ કે 2025માં કાર્તિક પૂર્ણિમાની સાચી તારીખ અને મુહૂર્ત શું રહેવાનો છે. ભક્તો, હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2025ની કાર્તિક પૂર્ણિમા 5 નવેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે. વૈદિક પંચાંગ અનુસાર કાર્તિક માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની શરૂઆત 4 નવેમ્બરે રાત્રે 10:36 થશે અને 5 નવેમ્બરે સાંજે 6:49 સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર વ્રત અને સ્નાન દાનવાળી પૂર્ણિમા 5 નવેમ્બર 2025ને જ માનવામાં આવશે. હવે વાત કરીએ શુભ મુહૂર્તની, તો ભક્તો સ્નાન અને દાન માટે બ્રહ્મ મુહૂર્ત રહેશે. સવારે 4:52 થી સવારે 5:44 સુધી રહેશે. તે જ અભિજીત મુહૂર્ત રહેશે. સવારે 1:43 થી બપોરે 12:26 સુધી. આ બંને સમયમાં તમે દાન, પૂજા અને ખાસ ઉપાય કરી શકો છો. વાત કરીએ ચંદ્રોદયની, તો
5 નવેમ્બરે ચંદ્રોદયનો સમય સાંજે 5:02 રહેશે. ભક્તો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો. તો ચાલો ભક્તો, સૌથી પહેલા કાર્તિક પૂર્ણિમાની સરળ પૂજન વિધિ જાણીએ. તો ભક્તો, આ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને મનમાં ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું સ્મરણ કરો. પૂજા સ્થળને સાફ કરીને ત્યાં એક ચોકી પર પીળું કપડું બિહાવો. તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરો. દીપક પ્રગટાવો અને ગંગાજળ છાંટીને પૂજા શરૂ કરો. ત્યાર પછી હળદર, ચોખા, ફૂલ, તુલસી દળ, અક્ષત અને ધૂપ દીપ અર્પિત કરો. ભગવાન વિષ્ણુને તુલસી અને માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવું શુભ માનવામાં આવે છે. મીઠાઈ, ખીર કે પાકા ચોખાનો ભોગ લગાવો અને અંતમાં આરતી કરો. પૂજા પછી દીપદાન કરો અને જરૂરિયાતમંદોને દાન આપો. આ દિવસે સાચા મનથી કરેલી પૂજાથી સુખ, શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. ચાલો ભક્તો, હવે આગળ વધીએ અને જાણીએ કે આ કાર્તિક પૂર્ણિમા પર એક કઈ ગુપ્ત વસ્તુ છે જે ખાઈ લેવાથી જીવનમાં ચમત્કારિક ફેરફાર આવી શકે છે. તેમજ ભક્તો, 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાના દિવસે તમારે 5 ખાસ કાર્યો જરૂર કરવા જોઈએ જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને તમારા જીવનમાંથી દરેક સંકટને દૂર કરે છે. તો ભક્તો, હવે જાણીએ કે કાર્તિક પૂર્ણિમા, જેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે, તે પર એવી શું વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં બધું તમારી અનુકૂળતાએ થવા લાગશે. તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે, તમારા બાળકોનું જીવન મંગલમય રહેશે અને કદી કોઈ કષ્ટ કે અડચણ નહીં આવે. તેથી દરેક માતા પિતાને આ એક ખાસ વસ્તુનું સેવન કાર્તિક પૂર્ણિમાના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે ભક્તો, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારે ઘરમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન બનાવવી જોઈએ. તે વિશે પણ જાણીએ. તો ભક્તો, આ કાર્તિક પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ જરૂર લઈને આવો, કારણ કે દ્રાક્ષ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને કાર્તિક પૂર્ણિમા પર દ્રાક્ષ ખાઈ લે, તેના જીવનમાં કદી ધનની કમી નથી રહેતી. પૂર્ણિમાના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ સમાયેલો હોય છે. તેથી મિત્રો, આ વખતે તમે દ્રાક્ષ જરૂર ખાઓ. સાથે સાથે જો તમે આ દિવસે શેરડી કે ગોળનું સેવન કરી લો તો તમારા જીવનમાં ધનની વર્ષા થતી રહે છે. સાથે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પિત કરો. સાથે મખાના પણ માતા લક્ષ્મીને જરૂર ચઢાવો. જેમ માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તે જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળ તત્વથી માનવામાં આવે છે અને ભક્તો, મખાના પણ કમળના છોડમાંથી જ મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાના બંને અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરો તો તમારા ઘરમાં ધનધાન્યના ભંડાર ભરાઈ જાય છે. ભક્તો, શાસ્ત્ર કહે છે કે કાર્તિક પૂર્ણિમાની પૂજામાં જે પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને દૂધ અને ચોખાની ખીર અર્પિત કરે છે તે કદી દરિદ્ર નથી રહેતો, પરંતુ એવો વ્યક્તિ સ્વયં જ ધનવાન બની જાય છે. અને જે વ્યક્તિ કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તેના ગ્રહ નક્ષત્ર પણ સુધરી જાય છે. એ વ્યક્તિને ધનવાન બનતા કોઈ નથી રોકી શકતું. માતાજીને અર્પિત કરીને તે જ પ્રસાદ સ્વરૂપ ખીરને સમગ્ર પરિવારને જરૂર ખવડાવો. ભક્તો, તેનાથી તમારા જીવનના બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે. ધન, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય તમારા જીવનમાં સ્થાયી રૂપે આવી જાય છે. આ દિવસે ખીર અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાચા મનથી તમને આશીર્વાદ આપે છે. ભક્તો, કાર્તિક પૂર્ણિમાના દિવસે
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તમારે સીતાફળ જરૂર ખાવું જોઈએ, કારણ કે સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ જે સતત તમારી તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે તે સ્વયં જ દૂર થઈ જાય છે. માનવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે સીતાફળનો ઘરમાં પ્રવેશ અત્યંત શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી વ્રત સફળ થઈ જાય છે, કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ વિદ્યમાન હોય છે. વળી ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતા જ આ ફળ ખાતી હતી. કાર્તિક પૂર્ણિમાની રાત્રે જે પણ સીતાફળ ખાય છે તેને દુઃખ, દર્દનો સામનો કરવો નથી પડતો. તેથી ભક્તો કાર્તિક પૂર્ણિમા પર સીતાફળ જરૂર ખાઓ, જેથી માતા સીતા પ્રસન્ન થાય, આશીર્વાદ આપે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. આજ સાથે કાર્તિક પૂર્ણિમા પર રીંગણનું શાક બિલકુલ ન બનાવો, કારણ કે શાસ્ત્ર અનુસાર આ ઘોર પાપ માનવામાં આવે છે. સાથે કાર્તિક પૂર્ણિમા પર ખાટી વસ્તુઓ બિલકુલ ન ખાઓ, કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. ભક્તો, કાર્તિક પૂર્ણિમાના દિવસે ડબ્બા બંધ લસ્સી કે જ્યુસ પીવાથી બચો. તેમાં કેમિકલ ભરેલા હોય છે જે તમારા વ્રતને તોડી શકે છે. જ્યારે પણ તમે ફળોનો રસ પીઓ તો તેમાં ન તો નમક નાખો ન તો બરફ નાખો, કારણ કે તેનાથી વ્રત તૂટી શકે છે. બિના કોઈ મિશ્રણવાળો સાદો ફળનો રસ પીઓ તો તમારું વ્રત પૂર્ણ અને સફળ થાય છે. ભક્તો, હવે જાણીએ એ વસ્તુ જે કાર્તિક પૂર્ણિમામાં ન બનાવવી જોઈએ, નહીંતર સમગ્ર ઘર બરબાદ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ક્રોધ તમારા પર બની શકે છે. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે લસણ ડુંગળીવાળું શાક કદી ન બનાવો અને ન ખાઓ, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે અને તેમાં પણ આ વખતની કાર્તિક પૂર્ણિમા પર 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. તેથી જે ભક્તો આ દિવસોમાં લસણ ડુંગળીનું સેવન કરે છે તેમના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે અને ભગવાન શનિ નારાજ થઈ જાય છે. અને જ્યાં રાહુ કેતુનો વાસ હોય ત્યાં માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા વરસતી નથી. સાથે આ દિવસે તમારે ચોખા પણ બિલકુલ ન ખાવા જોઈએ. જ્યારે ભગવાનને ખીર ભોગ લગાવવામાં આવે તો તેમાં સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર જરૂર બનાવો અને અર્પિત કરો, પરંતુ બાકી સામાન્ય દિવસોમાં ચોખા, લસણ, ડુંગળીનું સેવન થઈ શકે છે. પરંતુ કાર્તિક પૂર્ણિમાના દિવસે તેનાથી દૂર રહો. નાના બાળકો પણ ભૂલ કરી શકે છે, કારણ કે બજારની ડબ્બા બંધ વસ્તુઓ, ચિપ્સ, કુરકુરેમાં પણ લસણ ડુંગળી મળી જાય છે. તો આ દિવસથી પૂર્ણ રૂપે બચવું જ શ્રેષ્ઠ છે. કારણ કે ભક્તો, જરા વિચારો, શું તમે આ ખાસ દિવસે રાહુ કેતુને પોતાના ઘરે બોલાવશો કે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને? તો જાણી જોઈને પોતાના ઘરને બરબાદ ન કરો. ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ દિવસે પીળા રંગની વસ્તુ જરૂર બનાવો, જેમ કે કઢી પકોડા, પીળો હલવો, પીળી ખીર વગેરે, કારણ કે આ દિવસે પીળો રંગ સ્વર્ણનું પ્રતીક માનવામાં આવે છે, જે ધન, વૈભવ અને સૌભાગ્યનું સૂચક છે. ભક્તો, આ દિવસે પોતાના વડીલોના ચરણ જરૂર સ્પર્શ કરો. તેમનો આશીર્વાદ લેવો અત્યંત ફળદાયી થાય છે. અને ધ્યાન રાખો, સ્ત્રીનું અપમાન ન કરો, કારણ કે માં લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપમાં હોય છે. તેમનું અપમાન સીધું લક્ષ્મી માતાનું અપમાન થાય છે. કોઈની બદનામી કે ચુગલી ન કરો. આ દિવસ શાંતિ અને ભક્તિનો હોય છે. અને એક અત્યંત મહત્વની વાત, જો આ દિવસે કોઈ ભિખારી સંત કે કન્યા તમારા દ્વાર પર કંઈ માંગવા આવે તો તેને ખાલી હાથે બિલકુલ ન વાળો, કારણ કે શાસ્ત્રો અનુસાર આ દિવસે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર ભ્રમણ કરે છે અને કોઈ પણ રૂપમાં તમારા દરવાજા સુધી આવી શકે છે. ખાસ કરીને કન્યાઓને મીઠું જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મી કન્યા રૂપમાં અત્યંત પ્રસન્ન થાય છે. જો તમે કન્યાનું અપમાન કરો છો તો લક્ષ્મી નારાયણજીના કોપનો સામનો કરવો પડી શકે છે. ભક્તો, આગળની માહિતી આપતા પહેલા જો તમે
આપણી ચેનલ ગુજરાતી ટેલ્સ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. ભક્તો, કાર્તિક પૂર્ણિમાનો દિવસ અત્યંત ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી માતાની સાથે જોડાયેલો એક ખાસ ઉપાય કરી લો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત થઈ જાય. આજે અમે તમને આ જ ખાસ ઉપાય વિશે જણાવવાના છીએ. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે. પરંતુ તુલસી સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવું અને અપનાવવું અત્યંત જરૂરી છે. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશહાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ કાર્તિક પૂર્ણિમા પર તુલસી માતાને ચુંદડી જરૂર ચઢાવો. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની ખાસ કૃપા તમારા જીવનમાં વરસે છે. પરંતુ ઘણીવાર લોકો અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે ઘણા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે પરંતુ તેને કદી ચુંદડી નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચુંદડી અર્પિત કરવી એ અત્યંત શુભ કાર્ય છે. તેનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને મિત્રો, ધ્યાન રાખો કે તુલસીની પાસે કદી કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો. ત્યાં હંમેશા સ્વચ્છતા બની રહેવી જોઈએ. સાથે તુલસીની પાસે કદી કટુ કે કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીતર તુલસી માતા નારાજ થઈ જાય છે. હવે ચાલો જાણીએ તે ખાસ ઉપાય વિશે જેને કાર્તિક પૂર્ણિમા પર કરવો જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાટી દો. તેનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીરે ધીરે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયાને લક્ષ્મી માતાનો વરદાન પ્રાપ્ત છે, તેથી તેમનો આશીર્વાદ મળે છે. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ, જય ભગવાન વિષ્ણુ જરૂરથી લખી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.